ક્યારે વિચાર્યું છે કે આટલી બધી વિવિધતા, આટલા બધા લોકો, આટલો મોટો દેશ એકસાથે કઈ રીતે ટકી રહ્યો છે? ચાલો આજે એ જ દસ્તાવેજને સમજીએ જે 1,40,40,00,000 લોકોને એક તાંત્રણે બાંધે છે, એટલે કે ભારતનું બંધારણ. વિચારો, આટલી બધી ભાષાઓ, અલગ અલગ ધર્મો, જુદી જુદી સંસ્કૃતિઓ, આ બધા છતાં શું છે જે આ દેશને એક રાખે છે? જવાબ નવાઈ લાગશે, પણ એક જ પુસ્તકમાં છુપાયેલો છે. હા, એક પુસ્તક, પણ આ કોઈ એવી તેવી સામાન્ય બુક નથી. આ તો દેશની બ્લ્યુપ્રિન્ટ છે, એક એવી નિયમ પુસ્તિકા જે નક્કી કરે છે કે સરકાર કેવી રીતે ચાલશે, નાગરિકોના હક શું હશે અને હા, દેશ પ્રત્યે આપણી સૌની ફરજો શું છે. તો ચાલો આ નિયમ પુસ્તિકાના પાના ફેરવીએ અને જોઈએ કે એની અંદર શું લખેલું છે, એના મૂળભૂત સિદ્ધાંતો શું છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો બંધારણ એટલે દેશનો સર્વોચ્ચ કાયદો, બીજું કંઈ નહીં. એમ સમજો કે આ એક રમતની રૂલ બુક છે. આ જ નક્કી કરે છે કે સરકાર કેવી રીતે ચાલશે, નાગરિકોને કયા અધિકારો મળશે અને એમની ફરજો શું હશે. આ જ એ પાયો છે જેના પર આપણી આખી રાજકીય વ્યવસ્થા ટકેલી છે. હવે ચાલો આ દસ્તાવેજના હૃદય સુધી પહોંચીએ, એનો આત્મા શું છે એ સમજીએ. જુઓ, દરેક મહાન પુસ્તકની જેમ આપણા બંધારણની પણ એક પ્રસ્તાવના છે, જેને આપણે આમુખ કહીએ છીએ. અને આ આમુખ, ખરું ને, એ આખા બંધારણનો સાર છે. આ આમુખ એ ખાલી શબ્દોનો ઢગલો નથી, પણ આપણા બંધારણના ઘડવૈયાઓએ જોયેલું એક સપનું છે. એ આખા બંધારણ માટે એક માર્ગદર્શક તારા જેવું છે, જે 4 મજબૂત પાયા પર ટકેલું છે. પહેલો પાયો છે ન્યાય. બંધારણ વચન આપે છે કે દરેક નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળશે. મતલબ કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં અને દરેક માટે તકો સમાન. બીજો પાયો છે સ્વતંત્રતા. અને આ માત્ર રાજકીય આઝાદીની વાત નથી. આ છે વિચારવાની, બોલવાની, કોઈ પણ ધર્મ પાળવાની અને પૂજા અર્ચના કરવાની સ્વતંત્રતા. ત્રીજો અને ખૂબ જ મહત્વનો સિદ્ધાંત છે સમાનતા. બંધારણ એ સુનિશ્ચિત કરે છે કે દરેક વ્યક્તિને દરજ્જો અને તક એક સરખી મળે. કાયદાની નજરમાં કોઈ ઊંચું નીચું નહીં, બધા જ સમાન. અને ચોથો અને છેલ્લો પાયો એટલે બંધુતા, જેનો સીધો અર્થ છે ભાઈચારો. આનો હેતુ એ છે કે દરેક વ્યક્તિનું ગૌરવ જળવાય અને આપણો રાષ્ટ્ર એક અને અખંડ રહે. પણ આ આમુખમાં લખેલા આ મોટા મોટા આદર્શો શું ખાલી શબ્દો જ છે? ના, બિલકુલ નહીં. આ આદર્શો જ નાગરિકોને નક્કર અધિકારો આપે છે. તો ચાલો હવે વાત કરીએ આપણા મૂળભૂત અધિકારોની. તો આ મૂળભૂત અધિકારો શું છે? જુઓ, આ કોઈ કાગળ પર લખેલા ખાલી વચનો નથી. આ તો કાયદાકીય ગેરંટી છે. જો સરકાર આ અધિકારોનું ઉલ્લંઘન કરે તો કોઈ પણ નાગરિક સીધો કોર્ટમાં જઈ શકે છે. એમ કહી શકાય કે આ રાજ્યની સત્તા સામે નાગરિકો માટે એક રક્ષણ કવચ છે. અચ્છા, ઘણીવાર લોકો મૂળભૂત અધિકારો અને માનવ અધિકારો આ બંને વચ્ચે ગૂંચવાઈ જાય છે. ફરક સાવ સીધો છે. મૂળભૂત અધિકારો એ છે જે આપણું બંધારણ આપણને આપે છે, અને તે ખાસ કરીને ભારતના નાગરિકો માટે છે. જ્યારે માનવ અધિકારો તો સાર્વત્રિક છે, એટલે કે યુનિવર્સલ. એ તો જન્મથી જ દુનિયાના દરેક મનુષ્યને મળે છે, ભલે તે ગમે ત્યાં રહેતો હોય. ઓકે, તો અધિકારોની વાત તો થઈ ગઈ. પણ એક સવાલ થાય કે આ અધિકારોનું રક્ષણ કોણ કરશે? દેશનું શાસન કેવી રીતે ચાલશે? તો એના માટે પણ બંધારણ એકદમ સ્પષ્ટ રૂપરેખા આપે છે. આપણા બંધારણની સૌથી મોટી ખૂબી એ છે કે સત્તા કોઈ એક વ્યક્તિ કે સંસ્થાના હાથમાં નથી. તેને બહુ જ સમજદારીપૂર્વક 3 ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલી છે ધારાસભા, એટલે કે આપણી સંસદ, જેનું કામ છે કાયદા બનાવવા. બીજી છે કારોબારી, એટલે કે સરકાર, જે એ કાયદાઓને લાગુ કરે છે. અને ત્રીજી છે ન્યાયપાલિકા, એટલે કે આપણી અદાલતો, જેનું કામ એ કાયદાનો સાચો અર્થ સમજાવવાનું છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ ખાલી સત્તાનો વિભાજન નથી. આ એક ચેક્સ એન્ડ બેલેન્સની સિસ્ટમ છે. મતલબ કે સરકારનો દરેક ભાગ બીજા ભાગ પર નજર રાખે છે. આનાથી એ સુનિશ્ચિત થાય છે કે કોઈ પણ પોતાની સત્તાનો બેફામ ઉપયોગ ન કરી શકે. એકબીજા પર કંટ્રોલ રહે છે. અને હવે છેલ્લે, બંધારણની સૌથી અનોખી અને કદાચ સૌથી મહત્વની વાત એ છે કે તે કોઈ પથ્થરની લકીર નથી. તે એક જીવંત, શ્વાસ લેતો દસ્તાવેજ છે.
આપણા બંધારણના ઘડવૈયાઓ ખરેખર બહુ દૂરનું વિચારતા હતા. એમને ખબર હતી કે સમય બદલાશે, દેશની જરૂરિયાતો બદલાશે, એટલે જ એમણે બંધારણને કોઈ જૂના મકાનની જેમ સ્થિર નથી બનાવ્યો. એમાં એવી જોગવાઈ રાખી છે કે સમય જતાં એમાં ફેરફાર કરી શકાય, એને અપડેટ કરી શકાય. અને આ વાતનો પુરાવો શું? આ આંકડો જુઓ. આજ સુધીમાં ભારતના બંધારણમાં 106 વખત સુધારા કરવામાં આવ્યા છે. 106 આ જ બતાવે છે કે આપણું બંધારણ સમયની સાથે કદમ મિલાવીને ચાલતું રહ્યું છે. આ જીવંત દસ્તાવેજની ભાવનાને, એના સ્પિરિટને બંધારણના મુખ્ય ઘડવૈયા ડૉક્ટર B.R. આંબેડકરના શબ્દો કરતાં વધુ સારી રીતે કોણ સમજાવી શકે? એમણે કહ્યું હતું કે બંધારણ એ માત્ર વકીલોનો દસ્તાવેજ નથી, તે જીવનનું વાહન છે અને તેની ભાવના હંમેશા યુગની ભાવના હોય છે. આનો મતલબ એ જ છે કે તે રાષ્ટ્રની સાથે શ્વાસ લે છે, રાષ્ટ્રની સાથે જ વિકસે છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે જોયું કે બંધારણ એ માત્ર કાયદાની કિતાબ નથી. એ તો આપણા રાષ્ટ્રનો આત્મા છે, આપણા અધિકારોનું રક્ષણ કવચ છે અને આપણા શાસનનો આધારસ્તંભ છે. પણ એક મોટો સવાલ મનમાં રહી જાય છે કે શું આ 75 વર્ષ જૂની બ્લુપ્રિન્ટ આવનારા સમયના નવા પડકારોનો સામનો કરી શકશે? ભારતના ભવિષ્યને આકાર આપવાના બંધારણની શું ભૂમિકા રહેશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.